વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે સામાન્ય સભા મળી। સામાન્ય સભામાં પુરવણી સૂચનાપત્ર થકી મંજૂર થયેલા 4 કામો જે આ 4 કામો છે તેને મંજૂર કરવામાં આવ્યા। મેયર દ્વારા એક પછી એક તમામ કામોને મંજૂરી મળતાની સાથે જ કોંગ્રેસ પક્ષ હોબાળો મચાવ્યો છે। તમામ કામો મંજૂર થઈ રહ્યા છે તો અમે અહીંયા શું કરવા। સાથે જ પુષ્પાબેન વાઘેલા જેઓ કોર્પોરેટર છે અને કોંગ્રેસના પૂર્વ નેતા તેઓએ પણ અવાજ ઉઠાવ્યો છે। તેઓએ કહ્યું કે તમામ કામોને એક પછી એક મંજૂરી મળી રહી છે તો અમે અહીંયા શું કરવા। સાથે જ તેઓએ તમામ કામોને એકસાથે મંજૂરી કેમ, આ નાટક બંધ કરો, આ વાક્ય ઉચ્ચારતાની સાથે જ હોબાળો મચ્યો છે। ભારતીય જનતા પાર્ટીના કાઉન્સિલર દ્વારા નાટક શબ્દનો જે ઉપયોગ કરવામાં આવ્યો તે અંતર્ગત પુષ્પાબેન વાઘેલા માફી માંગે તેમ પણ જણાવ્યું છે। ભારે હોબાળો મચ્યો છે, વિપક્ષ દ્વારા પણ ભારે હોબાળો મચાવવામાં આવ્યો છે। સાથે જ તમામ જે કામો અંતર્ગત વોટિંગ કરવામાં આવ્યા અને વોટિંગ બાદ તમામ જે કામો છે તેને બહુમતી મળી છે। તમામ કામો મેયર દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે। વડોદરામાં વર્ષોથી પ્રણાલિકા છે કે જ્યારે બી સભા મળે તો 2 સભા મળે। પહેલી સભા ચર્ચાની વિષય હોય અને બીજી સભામાં એજન્ડા ચર્ચા થાય। એટલે નવીન કામ પહેલી સભામાં થાય તો બીજી સભામાં અમે એને અભ્યાસ કરીને પછી એના પર અભિપ્રાય આપીએ અને એમાં અમે અમારો નિર્ણય આપીએ। પણ આજે વર્ષોની પ્રણાલિકા ભારતીય જનતા પાર્ટીના શાસકો પદાધિકારીઓ કેમ ચર્ચાઓ અને સભાઓથી ભાગે છે તો ખબર નથી। તમને ખબર છે ગઈ વખતે 1 મહિના માટે સભા મુલતવી કરી। આજે એવો નિર્ણય લીધો કે હવે કામની અને એજન્ડા ચર્ચાની સભા એક જ કરવાની। એટલે આજે ટૂંકમાં 4 સભા એક જ દિવસમાં લેવાનો નિર્ણય થયો। 5 વાગે 4 નવીન કામો ચડાવ્યા, 5 ને 5 એના પર એજન્ડા પર ચર્ચા મૂકી દીધી। એ એજન્ડા 76માંથી એક બી કોર્પોરેટરને વાંચવાનો સમય નથી આપ્યો। વાંચ્યા વગર કોર્પોરેટર તેની ચર્ચા કરીને એના પર વોટિંગ કરે, આવી અપેક્ષા કઈ રીતના શાસક પક્ષ રાખી શકે છે? આ નાગરિકો જોડે બી ઘોર અન્યાય છે અને સીધી ચૂંટાયેલા પક્ષના અને વિપક્ષના જે કાઉન્સિલર્સ છે એમની સત્તા પર તરાપ છે। જીપીએમસી એક્ટના પ્રોવિઝન્સનો ભંગ છે। જીપીએમસી એક્ટમાં ક્લિયરલી મેન્શન કરેલું છે કે સભાસદને 7 દિવસ એજન્ડા વાંચીને અભ્યાસ કરવાનો, ફાઇલ સભાગૃહમાં મૂકવાનો નિયમ છે। એ નિયમના લીલે લહેરાવતા હા કોઈ ઇમરજન્સી કામ હોય, ગ્રેવ ઇમરજન્સીની સિચ્યુએશન હોય, નવીન કામ મૂકે, એની એડેક્વેટ ચર્ચા થાય, કોઈ સમજાવે ને મંજૂર થાય એ અલગ વસ્તુ છે। પણ આમાં એવા કોઈ ઇમરજન્સીના કામ તો હતા નહીં। તો ઇન દેટ કેસ શાસક પક્ષ ભારતીય જનતા પાર્ટીના સત્તાધીશો કેમ ચર્ચાથી ભાગે છે, કેમ સભાસદો ફાઇલ ના વાંચે એવો પ્રયાસ કરે છે, એની પાછળ એમની મંશા શું છે સમજ નથી પડતી। એટલે આનો વિરોધ કર્યો અને ખૂબ સૂચક રીતે આ સમગ્ર જે એપિસોડ છે એને હું નાટક મેં શબ્દો આપ્યો છે। કારણ કે ફાઇલો જોયા વગર ચર્ચા કરીને વોટિંગ કરાવવા અને નાટક નહીં તો શું કહેવાય એ નાગરિકો નક્કી કરે।